હવે જો એના પછીનો ક્વેશ્ચન આપ્યો છે, પ્રશ્ન એવો આપ્યો છે, એસી જનરેટરમાં એક પરિભ્રમણ દરમિયાન ગૂંચળાની જુદી જુદી સ્થિતિઓ દોરવાની કીધી છે. એના ઉપરથી એપ્સિલોન વિરુદ્ધ ઓમેગા ટી નો ગ્રાફ દોરી અને ગ્રાફ સમજાવવાનો કીધો છે. તો પહેલા હું ને ગૂંચળાની જુદી જુદી સ્થિતિઓ દોરવાનો પ્રયત્ન કરું. 5 સ્થિતિઓ હું દોરી શકીશ. જો કઈ હશે, માની લો કે આ બાજુ એન્ધ્રુવ, આગળ જનરેટરના ક્વેશ્ચન છે, જનરેટરની રચના મેં સમજાવી, એમાં આકૃતિ હતી. આ બાજુ માની લો કે એન ધ્રુવ અને આ બાજુ એસ ધ્રુવ, એટલે એન થી એસ તરફ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મેં અહીંયા બોર્ડ ઉપર અત્યારે દર્શાવેલું. બરાબર, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી. હવે એમાં ગૂંચળાની પરિસ્થિતિઓ દોરવાની. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ એ તો આપણને ખ્યાલ આવી ગયો. તો ગૂંચળું માની લો કે આમ ઊભું રહ્યું છે, તો પહેલી સ્થિતિ. આ ગૂંચળાને દર્શાવતો સદિશ એ આ બાજુ આવશે અને ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા એ જ બાજુ, તો એ અને બી વચ્ચેનો ખૂણો 0 છે. એટલે એક પરિસ્થિતિ તમારે આ દોરવાની, ગૂંચળાની આમ ઊભી, પછી ગૂંચળો આમ ફરે એટલે એ ઉપર વયો ગયો, બી તો હતો એક દિશામાં છે એટલે એ અને બી વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો. તો ગૂંચળાની બીજી આ પરિસ્થિતિ દોરવાની, આમ આડું ગૂંચળું થઈ ગયું. પેલા ઊભું હતું, હવે આમ આડું થઈ ગયું. હજી પરિભ્રમણ કરે તો એ આ બાજુ, બી આ બાજુ, ખૂણો 180 નો થઈ ગયો. આ ત્રીજી પરિસ્થિતિ. પાછું ગૂંચળું આમ ઊભું થઈ ગયું, પાછું ફેરવું આમ તો એ નીચે, બી આમ, એટલે 270 નો ખૂણો થયો. બરાબર, આડું ગૂંચળું થઈ ગયું. આ ચોથી પરિસ્થિતિ. આ પાંચમી પરિસ્થિતિ, 360 નો ખૂણો થયો ફરતો ફરતો, મૂળ સ્થિતિમાં ગૂંચળું આવી ગયું. એટલે પાંચમી સ્થિતિ. એટલે 5 પરિસ્થિતિ મારે દોરવાનું થઈ. એક એ અને બી વચ્ચેનો શરૂઆતનો ખૂણો 0 લઈ લો તો એક ઈ પરિસ્થિતિ, બીજી પરિસ્થિતિ 90 નો ખૂણો, ત્રીજું 180 નો ખૂણો, પછી 270 અને 360. આવી 5 પરિસ્થિતિઓ તમારે ગૂંચળાની દોરવાની થઈ. બીજું જોઈ લેજો, પહેલી પરિસ્થિતિમાં ગૂંચળામાં ઊભું દોરવું જોઈએ, પછી 90 નો ખૂણો તો આડું દોરવું જોઈએ, 180 નો ખૂણો તો પાછો ઊભું દોરવું જોઈએ, પાછું 270 નો ખૂણો તો આડું દોરવું જોઈએ, અને 360 નો ખૂણો તો પાછું ઊભું દોરવું જોઈએ. એટલે ગૂંચળાની બે જ પરિસ્થિતિ તમને દોરતા આવડી જાય. એક ગૂંચળું આમ ઊભું કઈ રીતના દોરી શકાય અને આડું કઈ રીતના દોરી શકાય. તો જો પહેલી પરિસ્થિતિ, આમ ઊભું દોરવાનું, એની દિશા આ બાજુ, બી ની દિશા આ બાજુ, ખૂણો 0 નો હોય ત્યારે જો એ ગૂંચળું દોરવું હોય, આમ ઊભું દોરવાનું હોય. હા, ઊભું દોરવું હોય તો જો આ પ્રમાણે કરવાનું તમારે. અહીંયા એક ઊભી રેખા ખેંચવાની અને એક ઊભી રેખા અહીંયા, પછી જોડી દેવો ને તો આ ગૂંચળું. નામ આપી દઉં છું આ ખૂણાને P, અહીંયા Q, R, S, અને આ જે છેડો આને A કહી દો અને આને B કહી દો. આ ગૂંચળાને દર્શાવતો સદિશ આમ જ રાખ્યું છે, આમ ઊભું ગૂંચળું રાખ્યું છે. આમ દોરી નાખો એટલે આમ ત્રાસુ દોર્યું, તો એની દિશા આ બાજુ. રેડી, થીટા બરાબર 0 હોય ને ત્યારની પરિસ્થિતિ, થીટાની કિંમત ઓમેગા ટી લઈ શકું. 0 હોય ત્યારની પરિસ્થિતિ આમે દોરી. રેડી, એની દિશા આ બાજુ, બી ની દિશા એ જ બાજુ, એટલે ખૂણો 0 નો. પછી મેં તમને શું કીધું, આ 0 નો ખૂણો હતો, પછી આમ આડું દોરવું પડે. 90 ના ખૂણાવાળી પરિસ્થિતિ બીજી દોરો, તો આડું દોરવું હોય ને તો હજી ઊભી રેખાઓ કઈ ને જગ્યાએ આડી રેખાઓ કરવાની. ગૂંચળાના સ્લીપ રિંગ અને બ્રશ જોડ્યા તે બ્રશ જ છે. હાલો વિચારો, અહીંથી આમ આડું થયું એટલે અહીંયા S આવી ગયો, અહીંયા R આવી ગયો, અહીંયા P અને અહીંયા Q. P સાથે એ છેડો એટલે આ બાજુ A થઈ ગયો ને આ બાજુ B. આ કઈ પરિસ્થિતિ હતો કે θ બરાબર 90 અંશ અથવા તો π/2, અને ગૂંચળાને દર્શાવતો સદિશ ઉપયોગી છે. ગૂંચળું આમ આડું થઈ ગયું આમ નીચે તરફ,
એટલે ખૂણો કેટલાનો થઈ ગયો? એ આમ છે અને બી આમ, 90 નો ખૂણો થઈ ગયો. હાલો પાછો ગૂંચળો શું થઈ જાય? આ પરિસ્થિતિ દોરી 0 વાળી, પછી આમ આડો 90 વાળી પરિસ્થિતિ, પાછો ગૂંચળો ઊભો થાય 180. એટલે આને છેડાવો. સીધી જતા જાજો. અહીંથી આમ ઊભો થયું તો આ Q, અહીંયા આવશે P, S, R, સદિશ વહી જાય આ બાજુ, અહીંયા A અને B, આ θ બરાબર 180. હાલો પાછો કેવું થઈ જાય? 180 વાળો આવ્યું, પેલા 0 હતો, આ 90, 180, આ 270. એટલે પાછો ગૂંચળો આડું થઈ જાય અને ઓલો સદિશ એ છે ને નીચે વહી જાય. તો આડું ગૂંચળું દોરવું હોય પાછું, હાલો ગૂંચળું તો જો આડું આમ થાય એટલે આ છેડો Q, આ છેડો P, આ S, R, આ A અને આ B, અને એની દિશા વહી જાય આ બાજુ, સોરી 270, એટલે એની દિશા વહી જાય ઉપર તરફ. બરાબર, A અને B એની વચ્ચેનો ખૂણો આ બાજુ તમે આમ માપશો તો 270 રહેશે, θ બરાબર 270. હાલો પાછો ફરી મૂળ સ્થિતિમાં વહી જાય. એટલે મૂળ સ્થિતિમાં એટલે 360 નો ખૂણો એટલે પાછું ગૂંચળું ઊભું થઈ જાય. તો આ રીતના દોરી હવે. આ θ બરાબર 360. ઊભું થયું એટલે R ઉપર S, Q, P, A અને B. ચલ્યો મૂળ સ્થિતિ જે પહેલી સ્થિતિ હતી ને એના જેવી સ્થિતિ આવી ગઈ છે. બરાબર, જેવી સ્થિતિ આવી ગઈ છે. 5 સ્થિતિઓ થઈ મારી પાસે ગૂંચળાની. પેલા ગૂંચળા ઊભું છે, પછી આમ ફરીને આમ આડું થયું, વળી પાછું આમ ઊભું થયું, વળી પાછું આડું અને ફરીને મૂળ સ્થિતિમાં આવી ગયું. રેડિયલ એસી જનરેટરમાં એક પરિભ્રમણ દરમિયાન ગૂંચળાની જુદી જુદી સ્થિતિઓ દોરતા જુદી જુદી સ્થિતિઓ મેં દોરી. બરાબર, ગૂંચળાની સ્થિતિઓ આપીશ આકૃતિમાં. હવે શું કરવાનું કીધું? એપ્સિલોન વિરુદ્ધ ઓમેગા ટી નો ગ્રાફ દોરીને ગ્રાફ સમજાવો. હાલો, એપ્સિલોન નું સૂત્ર તમારી આગળ આવું. આ મહત્તમ ઈએમએફ છે, આ ઈએમએફ છે અને સાઇન વિધેય છે. હવે જો એ ગ્રાફ તમારે દોરવો હોય તો શું કરશો? આ બાજુ ઈએમએફ એપ્સિલોન અને આ બાજુ એ ખૂણો ઓમેગા ટી. બરોબર, ઓમેગા ટી એટલે ખૂણો. હાલો, અહીંયા કેટલો હશે ખૂણો? તો કે 0. પછી આ પરિસ્થિતિ પ્રમાણે અહીંયા કેટલો હશે? તો કે 90. પછી આ પરિસ્થિતિ પ્રમાણે અહીંયા 180, પછી અહીં 270 અને અહીંયા આવશે 360. ખૂણાઓ દર્શાવી દીધા છે. હવે મારે ગ્રાફ દોરવો તો સાઇન વિધેય પ્રમાણે ટૂંકમાં આ ઈએમએફ બદલવાનો. તો સાઇન કઈ રીતના બદલે? જો સાઇન ની કિંમત માની લઉં કે પેલા સાઇન 0 એની કિંમત 1 હોય તો 1 માંથી ઘટીને કેટલી થાય? પેલા 0, પછી ઘટીને -1, પાછું -1 માંથી 0, 0 માંથી -1, -1 અને 1 ની વચ્ચે બદલે. બરાબર, જેમ જેમ સમય બદલાતો જાય ને, અહીં સમયની કિંમત તમે બદલાવતા જાવ એટલે સાઇન ની કિંમત એ બદલાતી જાય. પણ સાઇન ની કિંમત બદલે બે જ મૂલ્યની વચ્ચે, -1 અને 1 ની વચ્ચે. -1 હોય ને તો પેલા વધે, વધીને કેવું થાય? તો કે 0, પછી વધીને 1,
પાછું ઘટે ત્યાંથી 0, 0 માંથી પાછું કેટલું થાય -1, વળી પાછું -1 માંથી 0, 0 માંથી +1, આ પ્રમાણે બદલે. રેડી? તો સાઈન વિધેય જે પ્રમાણે બદલે એ પ્રમાણે EMF બદલે. એના કરતા અહીંયા દર્શાવી દે. હાલો અહીંયા A અને B વચ્ચેનો ખૂણો 0, A અને B વચ્ચેનો ખૂણો 0. તો A અને B વચ્ચેનો ખૂણો અહીંયા 0 હશે, તો એનો મતલબ એમ કે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0. આ ખૂણો કેટલાનો છે 0, તો sin 0 ની કિંમત 0 થાય તો EMF શૂન્ય મળે. પછી 90 નો ખૂણો, તો 90 નો ખૂણો મૂકો અહીંયા, તો sin 90 એટલે 1 થાય, તો મહત્તમ EMF મળે. તો આ જગ્યા ઉપર EMF મહત્તમ. પાછો 180 નો ખૂણો, હવે 180 નો ખૂણો sin ની કિંમત પાછી 0 થાય, તો EMF 0 થાય. પછી 270 નો ખૂણો, તો sin ની કિંમત -1 થાય. એકમ વર્તુળ મેં તમને શીખવાડ્યું બરાબર. જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય ને ત્રિજ્યા 1 એકમ હોય એવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. આ 1 0 બિંદુ, આ -1 0, આ 0 -1 અને 0 1. આમાં લખ્યું તો અહીં બધા વિધેય પ્લસ, sin અને cosec પ્લસ, all STC. આમાં પેલું છે ને એ cos હોય અને બીજું છે ને એ sin હોય. જો 270 નો ખૂણો અહીંયા ટૂંકમાં અહીંયા 0 નો ખૂણો છે, અહીંયા 90 છે, અહીં 180 છે અને 270 આમ ફરે ને બરાબર. 0 માંથી 90, 180, 270. તમારે sin 270 ની કિંમત જોતી ને તો અહીંથી મળી જાય. પેલી કિંમત cos ની હોય, cos 270 કહું તો 0 અને sin 270 કહું તો -1 થાય બરાબર. એટલે અહીં -1 મૂકી દઉં sin 270 ની કિંમત, તો EMF છે મહત્તમ જ આવું આવશે. છે મહત્તમ પણ ઋણમાં મહત્તમ, એટલે 270 આગળ ઋણમાં મહત્તમ, એટલે આ બાજુ ઋણ એટલે નીચેની બાજુ આવી ગયું છે. અને 360 કરશો મૂળ સ્થિતિમાં જ વહી જાય. નેટમાં sin ની કિંમત 0 જ મળશે. છતાં જો આવા બિંદુઓ મળ્યા બરાબર, આ પ્રમાણે બદલે. sin આ EMF પહેલા 0 હતું તો વધીને કેવું થાય મહત્તમ, પાછું ઘટીને કેવું થાય અહીંયા તો કે 0, પછી વિરુદ્ધ દિશામાં વધીને કેવું થઈ જાય મહત્તમ, પાછું ઘટીને કેટલું થાય 0. આવો ગ્રાફ આવશે. જો તમે મેથ્સ રાખ્યું હોય તો ત્રિકોણમિતિ વિધેયો આવું ચેપ્ટર ભણ્યા હોય ને તમે sin અને cos ના ગ્રાફ તૈયાર કર્યા હોય તો ગ્રાફ આ પ્રમાણે હોય બરાબર. sin વિધેય હોય, પેલા માની લો કે 0 હોય તો આ 0, પછી વધીને કેવું થાય 1, ઘટીને 0, પછી વિરુદ્ધ દિશામાં વધીને -1, ઘટીને 0. એ પ્રમાણે sin બદલે અને એ જ પ્રમાણે EMF બદલશે. એટલે ગ્રાફ દોરવો હોય તો એનું જે સૂત્ર છે એ સૂત્ર ઉપર તમે આ ગ્રાફ દોરી શકશો. હવે આગળ જો એ ગ્રાફ સમજાવો બરાબર. એ વસ્તુ તમને કીધી તો ગ્રાફની અંદર જેટલી વસ્તુ તમને જોવા મળતી એ વસ્તુ તમારે વાક્યના સ્વરૂપમાં લખવાની. તો એક વસ્તુ મને એ જોવા મળે છે કઈ એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin ઓમેગા t એ તત્કાલીન પ્રેરિત EMF છે. બે પ્રકારના મૂલ્ય હોય, સરેરાશ મૂલ્ય અને તત્કાલીન મૂલ્ય. ટૂંકમાં પ્રેરિત EMF નું સૂત્ર છે એટલી મને ખબર પડે. અને જે સમય સાથે બદલે છે બરાબર, સમય બદલે એટલે સાઇન બદલે, સાઇન બદલે એટલે EMF બદલે. સમય સાથે બદલે છે. ગ્રાફ ઉપરથી નહીં ખબર પડે કે EMF સમય સાથે વધીને મહત્તમ, ઘટીને 0, વિરુદ્ધ દિશામાં વધીને મહત્તમ, ઘટીને 0 બદલે છે. માટે તેને AC વોલ્ટેજ કહે છે. બરાબર, એક મુદ્દો મને આ જોવા મળે છે, એને AC વોલ્ટેજ કહેવાય કારણ કે સમય સાથે બદલે. બીજું જો એમાં કે જે 90 નો ખૂણો આવ્યો, 270 આવ્યો, ન્યાય EMF મહત્તમ છે. પછી 0 નો ખૂણો 180, 360, નેટમાં EMF કેટલું થઈ ગયું 0. તો ગ્રાફ ઉપરથી બીજો મુદ્દો એ મળે કે થીટા બરાબર 0, પછી અહીંયા પાઈ, અહીંયા 2 પાઈ, આમાં આયલું જ જાય
પર EMF 0 અને થીટા બરાબર આ જગ્યા ઉપર 90, પછી આ જગ્યા ઉપર 270 એટલે રેડિયનમાં ફેરવશો 3π/2 થાય. 90 એટલે π/2, 270 એટલે 3π/2 પર EMF મહત્તમ છે. હવે ગ્રાફની સમજૂતીનો બીજો મુદ્દો તમને આ પ્રકારનો મળશે. ત્રીજો મુદ્દો જોવાનો. અહીંયા અર્ધ ચક્ર પૂરું થયું આ જગ્યા ઉપર. આખું પરિભ્રમણ કરે 0 ના ખૂણામાંથી 360 નું પરિભ્રમણ પૂરું કરે ને ત્યારે આખું ચક્ર પૂરું થાય અને E માટેનો સમય કેપિટલ T હોય. અહીંયા કેપિટલ T સમય થાય અને અહીંયા કેટલો છે સમય તો કે T/2. તો અર્ધ ચક્ર જાય ને તો ટૂંકમાં A અને B એની સંજ્ઞા બદલાય. જો એ EMF ની દિશા બદલી ગઈ. માની લો કે આ ગાળો છે એમાં માની લો કે આ બે છેડા વચ્ચે EMF મળે. જનરેટરમાં બ્રશ B1 અને B2 એની જગ્યાએ મેં અત્યારે A અને B લીધું છે, એની વચ્ચે EMF મળે. અત્યારે માની લો કે A ઉપર વિદ્યુત સ્થિતિમાન વધારે એટલે કે પ્લસ છે અને B ઉપર વિદ્યુત સ્થિતિમાન ઓછું એટલે માઇનસ. તો જો વિદ્યુત સ્થિતિમાનનો એ ગુણધર્મ જોજો, જ્યાં વધારે હોય ને પ્લસ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં ઓછું હોય ને માઇનસ વડે દર્શાવવામાં આવે છે. આ યાદ રાખજો બરાબર. વળી ક્યાંક માઇનસ એટલે ઋણ થાય તો જ માઇનસ લેવું જરૂરી નથી. રેડી. એટલે અહીંયા માની લો કે એ છેડો પ્લસ છે એટલે એનો મતલબ એમ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે ને આ છેડો માઇનસ છે. આ પેલા ગાળામાં. તો બીજા ગાળાની અંદર જોજો ઉલટાઈ ગયું હોય એટલે આ ગાળામાં શું થઈ જાય તો કે એ હે ને એ માઇનસ થઈ જાય, નિયર વિદ્યુત સ્થિતિમાન ઓછું થઈ જાય અને B ઉપર વિદ્યુત સ્થિતિમાન વધી જાય. અને ટૂંકમાં દિશા બદલાઈ ગઈ છે. EMF ની દિશા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. કેટલા સમયના અંતરે બદલાય? અર્ધ ચક્ર T/2 જેટલો સમય જાય પછી બદલા. E અને B ક્રમ પહેલામાં એ પ્લસ હતું, બીજા ગાળામાં એ માઇનસ. હજી આમ ગ્રાફ આગળ આવેલો જ જાય બરાબર. તો ત્રીજા ગાળામાં પાછું એ પ્લસ થાય, ચોથા ગાળામાં પાછું એ માઇનસ થાય, આવું છેલ્લે સુધી આવેલું જાય. રેડ. એટલે આનું આપી હતું કે ગ્રાફ પરથી કહી શકાય કે T/2 સમયના અંતે આવતા અર્ધચક્રો દરમિયાન A અને B ક્રમશઃ ધન અને ઋણ બને છે. એટલે પહેલા ગાળામાં એ ધન હોય તો બીજામાં ઋણ. T/2 સમય પછી પાછો T/2 જેટલો સમય જાય પાછું ધન. આ રીતના બદલા રાખશે. એટલે ગ્રાફની સમજૂતીના 3 મુદ્દાઓ તમને આવા મળશે. પહેલો મુદ્દો એક તો આ EMF સમય સાથે બદલાય છે માટે એને AC વોલ્ટેજ કહેવાય. બીજું કે આમાં જે π/2 3π/2 આવા ખૂણા હોય ને EMF મહત્તમ છે અને જ્યાં ટૂંકમાં π 2π આવા ખૂણાઓની EMF 0. બીજો મુદ્દો આ લખીએ. ત્રીજો મુદ્દો કે ક્રમશઃ T/2 સમયના અંતરે આવતા જેટલા અર્ધચક્ર છે એ અર્ધચક્ર દરમિયાન A અને B એના મૂલ્ય ધન અને ઋણ ક્રમશઃ બનતા જાય. પહેલા અર્ધચક્રમાં એ ધન હશે તો બીજામાં એ ઋણ થાય, ત્રીજામાં પાછું ધન થાય, ચોથામાં પાછું માઇનસ થાય. એવી રીતના B છે પહેલામાં ઋણ છે તો બીજામાં ધન થાય, ત્રીજામાં પાછું ઋણ, ચોથામાં ધન. એટલે એનો મતલબ એમ કે EMF ની દિશા બદલે. બરાબર. EMF ની દિશા બદલે. આમાં માની લો કે A થી B તરફની દિશા હોય તો આમાં B થી A તરફની દિશા થઈ જાય. બરાબર. એવું આ દર્શાવે. એટલે અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો થાય. બરાબર. એક પરિભ્રમણમાં ગૂંચળાની બધી સ્થિતિઓ મેં 5 સ્થિતિઓ દોરી, એના ઉપરથી એપ્સિલોન વિરુદ્ધ ઓમેગા ટી નો ગ્રાફ દોર્યો અને પછી ગ્રાફની સમજૂતીના 3 મુદ્દા લખ્યા છે. બરાબર. અહીંયા જવાબ કમ્પ્લીટ થાય.